નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી ઝડપી સમાચારમાં તમારું સ્વાગત છે। અમદાવાદમાં ભારે વરસાદથી શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવા જેવી સ્થિતિ। વડોદરામાં નવો ફ્લાયઓવર પ્રોજેક્ટ શરૂ, 2 વર્ષમાં પૂરું થવાનું આયોજન। ગુજરાત હાઈકોર્ટમાં ફી વધારા મુદ્દે ખાનગી સ્કૂલો સામે જાહેર હિત અરજી। રાજકોટમાં પહેલીવાર મિની ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ। સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી, કામદારો માટે રાહત પેકેજની માંગ। ભરૂચમાં કેમિસ્ટિક ફેક્ટરીમાં આગ, ફાયર બ્રિગેડે કલાકોમાં કાબ પર મેળવ્યો કાબુ। જૂનાગઢમાં સિંહોના વધતા હુમલા મુદ્દે વન વિભાગ સજાગ। અમદાવાદ એરપોર્ટ પર સોનાની 3 કિલો હેરાફેરીનો કેસ પકડાયો। ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ માટે હાઉસિંગ સ્કીમ જાહેર। પોરબંદરમાં પવનચક્કી પ્રોજેક્ટની લીલી ઝંડી। રાજકોટમાં પાણી પુરવઠા માટે નવો ડેમ બનાવવા મંજૂરી। સુરતમાં સ્વચ્છતા અભિયાન શહેરને પ્રથમ ક્રમાંક મળ્યો। નર્મદા જિલ્લાના ખેતરમાં વીજ શોર્ટ સર્કિટમાં આગ, પાક બની ગયો ખાખ। વડોદરામાં મહિલા સાયકલ સવારી સ્પર્ધાનું આયોજન। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કચરા રિસાયકલ બિલનું પ્લાન શરૂ। ગુજરાતમાં આવતીકાલે એસટી બસ ભાડામાં 10% વધારો। ગીર સોમનાથમાં પ્રવાસીઓ માટે નવી સફારી રૂટ ખુલશે। અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો આવતા અઠવાડિયે શરૂ। ભરૂચમાં નર્મદા પર નવો પુલ બનશે। સુરતમાં મહિલા ઉદ્યોગ માટે વિશેષ તાલીમ શિબિર। રાજકોટમાં શહેર સ્થળે ધૂમ્રપાન કરતા સામે થશે દંડ। અમદાવાદમાં ટ્રાફિક ફાઇન ઓવર ચૂકવણીની નવી સુવિધા। વડોદરામાં યુવાનો માટે ફક્ત ડિજિટલ સ્ટ્રીમ ટ્રેનિંગ। ભાવનગરના દરિયા કિનારો સાફ સફાઈ અભિયાન। ગુજરાતમાં આવતા મહિને 5 નવા ઉદ્યોગ પાર્ક શરૂ થશે। ગાંધીનગરમાં પ્રધાનમંત્રીનું જાહેર સભાનું ઉદ્ઘાટન। સુરતમાં હીરા કારખાનાઓના નવા મશીનરી યુગનો પ્રારંભ। જૂનાગઢમાં સિંહ દર્શક માટે ઓનલાઈન ટિકિટ સ્કીમ શરૂ। અમદાવાદમાં નવો સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનશે।